નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું પરમાર મનીષાબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતનો 10મું પદ્ય જોઈશું, અનેકાર્થ સપ્તકમ. સર્વપ્રથમ પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત જગતમાં એક લોકોક્તિ પ્રસિદ્ધ છે. અષ્ટાધ્યાયી જગન્માતા અમરકોશઃ જગતપિતા. એટલે કે અષ્ટાધ્યાયી એ જગતની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે. અષ્ટાધ્યાયી એ વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ એ કોશ ગ્રંથ છે. સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાયું હોય તેને માટે અષ્ટાધ્યાયી માતાની જેમ, અષ્ટાધ્યાયીના રચયિતા તમે જુઓ કે ગુરુપાણીની છે. અષ્ટાધ્યાયી માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહ્યા છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો. વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે, જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે. આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય એ સ્વાભાવિક જ છે. છતાં ક્યારેક કોષશાસ્ત્રનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહી છે. તો આ પૃષ્ઠભૂમિ પર ઊભા રહીને પ્રસ્તુત પાઠમાં પ્રથમ 4 પદ્ય આચાર્ય હેમચંદ્રાચાર્ય વિરચિત અનેકાર્થ સંગ્રહમાંથી 5મું, 6ઠું અને 5મું અને 6ઠું પદ્ય અમરસિંહ રચિત અમરકોશમાંથી અને છેલ્લું પદ્ય ભટ્ટમલ રચિત આખ્યાત ચંદ્રિકામાંથી લીધું છે. આ ત્રણેય સંસ્કૃતના સુપ્રસિદ્ધ કોશ ગ્રંથ છે. પ્રથમ પદ્યમાં કવર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે. બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ત્રીજું પદ લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે. ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવયવપદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવી છે. પાંચમા અને છઠ્ઠા પદ્યમાં ભૂમિ માટે સંસ્કૃતમાં જે 21 નામો છે વપરાયા છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અલબત્ત બીજા પણ 11 નામો વપરાય છે. એમ કરીને કુલ 33 નામો પૃથ્વી માટે સંસ્કૃત ભાષામાં વપરાય છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા અર્થોને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે તેનો નમૂનો પ્રસ્તુત છે. આ પાઠના અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકશે. આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. તો આપણે સર્વપ્રથમ પહેલું શ્લોક જોઈએ. પહેલો શ્લોક છે કો બ્રહ્મણ્ય આત્મની રવો મયુરે અગ્નો યમ અનિલે કમ શીર્ષે અપશુ સુખે જે ઇવ યુજ્યતે લોક વેદયો. જો આપણે શબ્દાર્થ જોઈએ, એના શબ્દાર્થ ઉપર ખાસ ધ્યાન આપજો. કહ એટલે દૂષણ, બ્રહ્મણી એટલે કે બ્રહ્માના અર્થમાં, આત્મની એટલે કે આત્માના અર્થમાં, રવો એટલે કે સૂર્યના અર્થમાં, રવિ સૂર્યના અર્થમાં, મયુરે એટલે મોરના અર્થમાં, યમે એટલે કે યમના અર્થમાં, અનિલે એટલે કે વાયુ, અનિલે એટલે કે પવન, વાયુના અર્થમાં, કમ એટલે કે વર્ણ, શીર્ષે એટલે કે માથાના અર્થમાં, અપસુ એટલે કે પાણીના અર્થમાં, સુખે એટલે કે સુખના, લોકવેદયો એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત, યુજ્યતે એટલે કે વપરાય છે, વેદયો એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં. તો એનો અનુવાદ જોઈએ આપણે. કહ એટલે કે ક વર્ણ પણ પુલ્લિંગમાં વપરાય છે ત્યારે બ્રહ્મા, આત્મા, ક જ્યારે લખ્યો હોય કની બાજુમાં વિસર્ગ, તો એને કયા કયા અર્થમાં લેવાનું છે? તો પુલ્લિંગમાં હોય ત્યારે બ્રહ્મા, આત્મા, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને વાયુના અર્થ આપે છે. ને જ્યારે ક હોય પણ કમ એની ઉપર જ્યારે અનુસ્વાર હોય
ત્યારે કમ એ નપુંસક લિંગ છે, એટલે નપુંસક લિંગમાં વપરાય ત્યારે એનો અર્થ માથું થાય છે, પાણી થાય છે, સુખ થાય છે. એમ લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત આ ક વર્ણના વિવિધ અર્થ આપે છે. જો ક હોય તો કની બાજુમાં વિસર્ગ હોય ત્યારે બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં, સૂર્યના અર્થમાં, મોરના અર્થમાં, યમના અર્થમાં, વાયુના અર્થમાં વપરાય છે. જ્યારે કની ઉપર અનુસ્વાર હોય ને એને ક એમ વચાય ત્યારે શું અર્થ લેવાનો છે આપણે? માથા, શીર્ષ એટલે કે માથાનો અર્થ લેવાનો છે, પાણીના અર્થમાં વપરાય છે. ત્યારબાદ બીજો શ્લોક જોઈએ. જો એમાં અજ અને અબ્જ એ બે શબ્દના અર્થ લેવાના છે. તો અજ શબ્દ ક્યારે ક્યારે વપરાય છે દર્શાવેલું છે એમાં. અજ છાગ્યે હરે વિષ્ણુ રઘુજે વેદશી સ્મરે. અબ્જો ધન્વંતરો ચંદ્રે શંખે અબ્જમ પદ્મ શંખયો. તો પહેલાં આપણે જોઈએ અજ શબ્દ. તો અજહ એટલે કે અજ એવો શબ્દ એ કયા અર્થમાં વપરાય છે? છાગે એટલે કે બકરાના અર્થમાં વપરાય છે. અજ એટલે બકરો પણ કહેવાય છે સંસ્કૃતમાં. હરે એટલે કે હર એટલે કે શિવના અર્થમાં વપરાય છે. વિષ્ણુ એટલે કે વિષ્ણુના અર્થમાં વપરાય છે. રઘુજે એટલે કે રઘુથી જન્મેલા તેના પુત્ર અજના અર્થમાં વપરાય છે. વેદશ્રી એટલે કે બ્રહ્માના અર્થમાં વપરાય છે. ને સ્મરે એટલે કે કામદેવના અર્થમાં વપરાય છે. અજ શબ્દના કયા કયા અર્થ થાય છે? તો પેલું થાય છે શાગ એટલે કે બકરો, હરે એટલે કે શિવ, વિષ્ણુ એટલે કે વિષ્ણુહરિ, રઘુજ એટલે રઘુથી જન્મેલો પુત્ર અજના અર્થમાં, અને બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં. હવે બીજો શબ્દ છે અબ્જહ. અબ્જહ એટલે કે અબ્જ, અબજ એ શબ્દ. તો અબજ શબ્દ છે તો તમે જો કોના માટે વપરાય છે? તો પેલું છે ધન્વંતરો, ધન્વંતરી એટલે કે ધનના દેવતા. પછી બીજો છે શંખે એટલે કે શંખના અર્થમાં. અબ્જમ એટલે કે અબ્જ એવો શબ્દ. પદ્મ શંખયો એટલે કે કમળ અને સંખ્યાના અર્થમાં. કમળ અને સંખ્યા. પદ્મ એટલે તમે પદ્મ શંખયો એટલે જોશો કે પદ્મ એટલે કમળ ને શંખયો એટલે કે સંખ્યાના અર્થમાં. એક અબજ એટલે કે એક પછી 9 શૂન્ય લાગે એટલે કે એક અબજના અર્થમાં પણ આપે છે. અનુવાદ પ્રમાણે જોઈએ તો અજહ પુલ્લિંગ શબ્દ એ બકરાના અર્થમાં, હર શિવના અર્થમાં, વિષ્ણુ હરિના અર્થમાં, રઘુપુત્ર અજના અર્થમાં, બ્રહ્મા અને કામદેવના અર્થમાં વપરાય છે. પ્રથમ પંક્તિ રહી એમાં આટલા અર્થમાં વપરાય છે. પેલું છે બકરાના અર્થમાં, બીજું છે શંકર ભગવાનના અર્થમાં, ત્રીજું વિષ્ણુના અર્થમાં, રઘુ દ્વારા જન્મેલા પુત્રના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં. એટલે 6 શબ્દ માટે એક અર્થ વપરાય છે અજ. એવી જ રીતે તમે જુઓ કે અબજ શબ્દ છે. તો અબજ શબ્દ છે એ ધન્વંતરી, શંખ, અબજ અને પદ્મ, કમળ અને સંખ્યાના અર્થમાં વપરાય છે. ત્યારબાદ જોઈએ આપણે નિરૂપણમ વિચાર અવલોકનન યો નિર્દેશને નિગરણમ ભોજને શાત નિગરણ પુનર્ગલે. હવે આ શબ્દમાં પણ તમે જુઓ કે થોડોક શબ્દનો ફેર થતાં કેટલો ફરક પડે છે આપણે જોવાનું છે. તો નિરૂપણમ એટલે કે નિરૂપણ એવો શબ્દ. વિચાર અવલોકનયો એટલે કે વિચારવું અને અવલોકન કરવું. નિરૂપણ એટલે કે જોવું અને તપાસવું એવા અર્થમાં લઈ શકાય છે કે વિચારવું અને અવલોકન કરવું. પછી બીજો શબ્દ છે નિદર્શન. નિદર્શન એટલે કે નિદર્શન, નિશ્ચિત રૂપે જોવું અથવા દેખાડવું. પછીનો શબ્દ છે નિગરણ. નિગરણ એવો શબ્દ. તો નિગરણ એટલે તમે જોશો કે એનો અર્થ એક શબ્દ છે ભોજનના અર્થમાં એનો અર્થ વપરાય છે, અને બીજો શબ્દ છે ગળા કે કંઠના અર્થમાં વપરાય છે. અનુવાદ પ્રમાણે જોઈએ આપણે. નિરૂપણ એટલે કે વિચારવું અને અવલોકન કરવું. પહેલો શબ્દ છે નિરૂપણમ એ નપુંસક લિંગમાં છે. એનો અર્થ થાય છે વિચારવું અને અવલોકન કરવું, જોવું કે તપાસવું. પછી બીજો શબ્દ છે નિદર્શને.
નિદર્શન એટલે શું છે કે નિશ્ચિત રૂપે જોવું. પેલું નિરૂપણ છે એટલે માત્ર વિચારવું અને અવલોકન કરવું. નિદર્શન એટલે નિશ્ચિત રૂપે જોવું. નિગરણમ શબ્દ છે તો એના પણ બે અર્થ છે કે નિગરણ એટલે એ શબ્દ એટલે કે ભોજન લેવો, ભોજનના અર્થમાં વપરાય છે. એ નપુંસકલિંગ હોય જ્યારે નિગરણમ ત્યારે ભોજનના અર્થમાં, અને નિગરણમ પુલ્લિંગ હોય ત્યારે ગળા કે કંઠના અર્થમાં વપરાય છે. એટલે તમે જુઓ કે લિંગ પરિવર્તનથી કેટલો અર્થ પરિવર્તનમાં ભેદ થાય છે. ત્યારબાદ ચોથો શ્લોક જોઈએ. ભૃશમ પ્રકર્ષે અતિ અર્થે ચ સામિત્વ અર્ધે જુગુપ્સિતે અયી પ્રશ્ને અનુનયે સ્યાદયે ક્રોધ વિષાદયો. શબ્દાર્થ જોઈએ એના. ભૃશમ એટલે કે આ એક અવયવ છે. પ્રકર્ષે, પ્રકર્ષે એટલે કે અધિકતા, ઉત્કૃષ્ટતાના અર્થમાં. અતિ અર્થે એટલે કે વધારે પડતાના અર્થમાં. સામી એટલે સામી એ પણ એક અવયવ છે, અવયવ છે. અર્ધે એટલે કે અડધું. જુગુપ્સિતે એટલે કે નિંદનીયના અર્થમાં. અયી એટલે કે અવ્યય છે. પ્રશ્ને તો પ્રશ્ન કરવાના સંદર્ભમાં કે સવાલ પૂછવાના સંદર્ભે. અનુનયે એટલે કે વિનય કરવાના સંદર્ભમાં. અયે એ પણ અવ્યય છે. ક્રોધ વિષાદયો તો ક્રોધ ગુસ્સો વ્યક્ત કરવાના સંદર્ભમાં. વિષાદ શોકોને વ્યક્ત કરવાના સંદર્ભમાં. જો કયો અવ્યય છે ક્યારે વપરાય છે એ દર્શાવેલું છે આમાં. ભૃશમ તો અત્યંત. પ્રકર્ષે તો ભૃશમ ક્યારે વપરાય કે જ્યારે અત્યંત બતાવવાનું હોય. પ્રકર્ષે તો અધિકતા કે ઉત્કૃષ્ટતાના અર્થમાં. પછી અતિ અર્થે એટલે કે વધારે પડતાના અર્થમાં. સામી એટલે સામી અર્ધે એટલે કે અડધું એવા અર્થમાં. ને જુગુપ્સિતે એટલે કે નિંદનીયતાના અર્થમાં. અદિ એટલે કે પ્રશ્ન કરવાના અર્થમાં. ને અય એટલે ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભમાં, વિષાદ અને શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. એટલે કે જુદા જુદા સમયે જે તે અવ્યય છે એનો અર્થ જુદો થતો હોય છે. જેમ કે ભૃશમ છે તો એ શું થશે? અત્યંત. પ્રકર્ષે તો પ્રકર્ષે એનો અર્થ પણ અત્યંત જેવો જ થાય, પણ એ અધિકતા દર્શાવે છે, ઉત્કૃષ્ટતાના અર્થમાં વપરાય છે. પછી અતિ અર્થે પણ વધારે પડતું. આ પણ અધિક છે. જુઓ તમે, ભૃશમ, પ્રકર્ષણ, અતિ અર્થે, એનો ત્રણેયનો અર્થ તમે આમ જોવા જઈએ તો અત્યંત વધારે પડતું એવો થાય છે. પણ ભૃશમ શબ્દ છે એ અત્યંત માત્ર અત્યંત શબ્દ વાપરવો હોય ત્યારે એ શબ્દ વપરાય છે. પછી પ્રકર્ષ છે જ્યારે ઉત્કર્ષતા બતાવવાની હોય, અધિકતા બતાવવાની હોય કોઈના સ્વભાવમાં ત્યારે એ વપરાય છે. અને અતિ અર્થે એ વધારે પડતાના અર્થમાં વપરાય છે. તો એવી જ રીતે સામી અને અર્ધે એ પણ તમે જુઓ કે એનો અડધું એમ જ અર્થ થાય છે. અને પછી અય છે તો એ તમે જોશો કે મોટા ભાગે જ્યારે પ્રશ્ન કરવાનો હોય ત્યારે વપરાય છે. ને અનુનય છે, પ્રશ્ને અનુનય એટલે કે અયી એ ત્યારે વપરાતો હોય છે. ને અયે એ ક્રોધ અને ગુસ્સો દર્શાવવાનો હોય ત્યારે વાપરવામાં આવે છે. ત્યારબાદ 5મો શ્લોક છે. આ શ્લોકમાં તમે જોશો કે 5મો અને 6ઠ્ઠો એ બંને શ્લોકમાં પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં બંને શ્લોકમાં પૃથ્વીના જુદા જુદા નામો દર્શાવેલા છે. ખાસ યાદ રાખજો, શબ્દાર્થ પર ખાસ ધ્યાન આપજો. જો પહેલો શબ્દ છે ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણિજ્યા, કાશ્યપી, ક્ષિતિ. સર્વસહ આપણે 5 અને 6 બંને સાથે લેશું. સર્વસહ, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા. જો સંધિ છૂટી પડી છે જોજો, ત્યાં પણ નામ છૂટા પડે છે. વસુધા, ઉર્વી, વસુંધરા. ગોત્રા, કુહ, પૃથ્વી, પૃથ્વી, ક્ષમા એવ નિર્મેદ, ક્ષમા અવની, મેદની, મહી. જો પેલું જ નામ છૂટું પડે છે ભૂહ. ભૂહ એટલે કે ધરતી. ખાસ તમે સાથે સાથે નોંધતા જજો. ભૂહ એટલે કે ધરતી. ભૂમિ,
ભૂમિ નામથી પણ પ્રસિદ્ધ છે. પછી નામ છૂટું પડે છે અચલા. અચલા એટલે કે વિચલિત ન થનારી ધરતી. અનંતા એટલે કે જેનો અંત નથી તેવી એ ધરતી. રસા. રસા એટલે કે રસ ધરાવતી ધરતી. વિશ્વંભરા એટલે કે બધાનું ભરણ કરનારી ધરતી. સ્થિતા એટલે કે સ્થિર રહેનારી ધરતી. ધરા એટલે કે ધારણ કરનારી અથવા જેના પર પર્વતો ધર છે જેમાં તેવી એટલે ધરતી. ધરિત્રી એટલે કે ધારણ કરનારી ધરતી. ધરણી એટલે કે ધારણ કરનારી ધરતી. ક્ષોણી પક્ષી આદિનો કલરવ ધરાવતી ધરતી. જ્યા એટલે કે વયની હાનિ કરાવતી ધરતી. કાશ્યપી એટલે કે કશ્યપ મુનિની છે માટે ધરતી. ક્ષિતિ એટલે કે નિવાસ સ્થાન હોવાથી ધરતી. ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી, ક્ષિતિ. પછી ત્યારબાદ જોઈએ સર્વસહા. સર્વસહા એટલે કે સર્વને સહન કરનારી ધરતી. વસુમતી એટલે કે ધન. વસુ એટલે ધન, ઐશ્વર્ય ધરાવતી ધરતી. વસુધા એટલે કે ધન ઐશ્વર્યને ધારણ કરનારી ધરતી. ઉર્વી એટલે કે વિસ્તાર ધરાવનારી ધરતી. વસુંધરા એટલે કે ધન ઐશ્વર્યને ધારણ કરનારી ધરતી. ગોત્રા. ગોત્ર એટલે કે પર્વતો છે જેમાં એવી ધરતી. કુહ એટલે કે અવાજ કરતી હોવાથી ધરતી. પૃથ્વી એટલે કે ફેલાયેલી હોવાથી ધરતી. પૃથ્વી એટલે કે ફેલાયેલી છે માટે ધરતી. ક્ષમા એટલે કે સહન કરતી હોવાથી ધરતી. પછી છે અવની એટલે કે રક્ષા કરનાર હોવાથી ધરતી. મેદની એટલે કે જે મેદ ધરાવતી હોવાથી ધરતી. મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે તે ધરતી. એટલે બીજામાં જોશું તો સર્વસહા, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુહ, પૃથ્વી, પૃથ્વી, ક્ષમા, અવની, મેદની અને મહી. આ પ્રમાણે તમે જોશો તો કેટલા નામ થયા આપણે ફરીથી એકવાર જોઈએ. બુહ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી, ક્ષિતિ, સર્વસહા, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુહ, પૃથ્વી, પૃથ્વી, ક્ષમા, અવની, મેદની ને મહી. એટલે તમે જોશો તો 15 વત્તા કેટલા બીજા નામો આપેલા છે? 27 નામો અહીંયા આપેલા છે. આ સિવાય તમે જોશો કે બીજા પણ ઘણા બધા નામો છે જે બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાય છે. એટલે તમે આ પ્રમાણે જોશો તો અલગ અલગ નામો છે. એનો અર્થ એક જ છે પણ શબ્દો કેટલા જુદા જુદા આપેલા છે. પછી છેલ્લો શ્લોક જોશું આપણે. સતાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચાથ જન્મની ઉત્પત્ત્યે જાયતે ચ પ્રરોહો ઉદ્ભવત્યપી. પેલો શબ્દ જોઈએ તો સતાયામ. સતાયામ એટલે કે સત્તા અર્થાત હોવાપાણાના અર્થમાં. અસ્તિ એટલે કે આ અસ્તિ ક્રિયાપદ છે એટલે કે હોવાપાણાના અર્થમાં છે. ભવતી એટલે એ ક્રિયાપદ છે ભૂ ધાતુથી જોડાયેલું. વિદ્યતે એ પણ એવું ક્રિયાપદ છે. જન્મની એટલે કે જન્મના અર્થમાં. ઉત્પદ્યતે એ પણ ક્રિયાપદ છે. જાયતે એ પણ એક ક્રિયાપદ છે. પ્રરોહતી એ પણ એક ક્રિયાપદ છે. ઉદ્ભવતી એ પણ એક ઉદ્ભવતી એવું ક્રિયાપદ છે. એટલે ક્રિયાપદના તમે જુઓ કે જુદા જુદા અર્થ આપેલા છે. સતાયામ એટલે કે હોવાપાણાના અર્થમાં જોઈએ તો જે છે એમ હોય છે. તો અસ્તિ ભવતી વિદ્યતે આ ત્રણે શબ્દનો અર્થ શું થાય? છે એમ, હોવાપણું છે, હોય છે એમ. પછી જન્મની, જન્મના અર્થમાં તમે જુઓ
તો જન્મની ઉત્પત્તિ એટલે પણ ઉત્પન્ન થાય છે, જાયતે એટલે પણ જન્મે છે, પ્રરોહતી ને ઉદ્ભવતી આ બધાનો અર્થ શું થાય છે કે એ બધું ઉત્પન્ન થાય છે, જન્મે છે. એમ જન્મના અર્થમાં આ ક્રિયાપદો વપરાય છે. એટલે ક્રિયાપદના જુદા જુદા અર્થ આપેલ છે. આમાં તમે જોશો કે આ પાઠમાં આપણે ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય ત્યારે કયા કયા અર્થ આપે છે એ જોઈએ. પહેલા શ્લોકથી આપણે ફરીવાર જોઈએ જરા. તો ક પુલ્લિંગમાં જ્યારે વપરાય ત્યારે બ્રહ્મા, આત્મા, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને વાયુ અર્થ આપે છે, એટલું યાદ રાખવાનું. પછી ધન્વંતરી અને ચંદ્ર માટે અબ્જ શબ્દ વપરાય છે. તો કયા રીતે? તો ધન્વંતરી અને ચંદ્રના અર્થમાં અબ્જ શબ્દ પુલ્લિંગ હોય ત્યારે વાપરવામાં આવે છે. નિગ્રહણ શબ્દ જો નપુંસકલિંગ હોય તો એનો ભોજનનો અર્થ લેવાનો, અને નિગ્રહણ શબ્દ જો પુલ્લિંગ હોય તો ત્યારે એને કંઠ કે ગળા એવી રીતે અર્થ લેવાનો. પછી અયી અવયવ છે તો એ પ્રશ્ન કરવાના અને વિનય કરવાના સંદર્ભમાં વપરાય છે. અયી ચતુરિકે એવો શબ્દ તમે સાંભળેલો છે. અયી ચતુરિકે એટલે કે અરે ચતુરી કયા એમ પ્રશ્ન કરે છે કે બોલાવે છે. જ્યારે અયે અવયવ ક્રોધ કે શક વ્યક્ત કરવાના અર્થમાં વપરાય છે. આવી રીતે તમારે આ આપણા 7 શ્લોક પૂર્ણ થાય છે. એમાં ખાસ કરીને તમારે 5મો અને 6થો શ્લોક છે જેમાં ભૂમિના, ધરતીના જુદા જુદા નામો આપેલા છે એ નામો ખાસ યાદ રાખવાના છે. આ સિવાય તમારે એના શબ્દાર્થ લખવાના છે. ફરીવાર આપણે પૃથ્વીવાચક શબ્દો જરાક જોઈ લઈએ એકવાર, એટલે રિપીટ થાય. તો પૃથ્વીવાચક શબ્દો તમે જોશો તો ભૂમિ, પછી અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, ક્ષોણી, જ્યા, કાશ્યપી, ક્ષિતિ, સર્વસહા, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુહ, પૃથ્વી, ક્ષમા, અવની, મેદની અને મહી. અજ શબ્દના તમે જુઓ કે પુલ્લિંગમાં હોય ત્યારે બકરો, બકરાના અર્થમાં શંકર, વિષ્ણુના અર્થમાં રઘુપુત્ર અજ, બ્રહ્મા અને કામદેવના અર્થમાં વપરાય છે. અને અબ્જ હોય ત્યારે ધન્વંતરી અને શંખના અર્થમાં. પછી ખાલી અજ નપુંસકલિંગ હોય ત્યારે કમળ અને સંખ્યાના અર્થમાં વપરાય છે. એટલે પુલ્લિંગ અને નપુંસકલિંગ વખતે જે ભેદ પડે છે એ દર્શાવેલો છે. તો પ્રસ્તુત પાઠમાં તમારે ખાસ કરીને આના શબ્દાર્થ લખવાના છે અને સ્વાધ્યાય પણ લખવાનો છે. અસ્તુ.